છે સમાચાર અમદાવાદથી જ્યાં લાંચિયા પોલીસ કર્મચારી એસીબીના છટકામાં લપેટાયા છે। બોપલ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો છે। હેડ કોન્સ્ટેબલ દિલીપ ભોઈ 5 લાખની લાંચ લેતા પકડી પડાયો છે। પીએસઆઈ પ્રિતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલે 10 લાખની લાંચ માંગી હતી। ફરિયાદી વિરુદ્ધ બોપલ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી। અરજીમાં ગુનો ન નોંધવા બાબતે લાંચની માંગણી કરાઈ હતી। ફરિયાદીએ ખેડા એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલને પકડી પાડ્યો, જ્યારે કે પીએસઆઈ પ્રિતલ ચૌધરી મળી આવ્યા નહોતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મિહિર। મિહિર, શું વધુ અપડેટ? જી મિહિર। બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ પ્રિતલ ચૌધરી અને હેડ કોન્સ્ટેબલ દિલીપ કુમાર ભોઈએ એક અરજદારને અરજી આપી હતી અને અરજીમાં ગુનો ન નોંધવા બાબતે જે ફરિયાદી છે કે જે એસીબીના હાલ જે કેસમાં તેને 10 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી। જો કે ઘણી રકઝક બાદ 5 લાખ રૂપિયા નક્કી કર્યા હતા। જો કે આ ફરિયાદીએ લાંચના નાણાં ન આપવા માટે જે આ ખેડા એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આજે જે છે કે જે લાંચ લેતા રંગે હાથ છે કે જે હેડ કોન્સ્ટેબલ દિલીપ કુમારને 5 લાખ સાથે પકડી લેવામાં આવ્યા છે। હાલ બોપલ પોલીસ સ્ટેશનના જે હેડ કોન્સ્ટેબલ જે લાંચ લેતા એસીબી ટ્રેપ કેસમાં તેની ધરપકડ કરવામાં આવી છે। જો કે આ ટ્રેપ દરમિયાન જ્યારે પીએસઆઈ પ્રિતલ ચૌધરીની તપાસ કરતા તે ત્યાંથી સ્થળ ઉપરથી મળી આવ્યા ન હતા, તે ફરાર થઈ ગયા હતા। એટલે હાલ એસીબીની ટીમે આ લાંચ કેસમાં ગુનો નોંધી અને વધુ તપાસ જે છે તે હાથ ધરી છે। જી, ધન્યવાદ મિહિર તમામ જાણકારી બદલ।